સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી બાદ તેમને થતી શારીરિક અને માનસિક મુશ્કેલીઓ વિશે ઇસરોના રજિસ્ટર્ડ સાયન્સ કમ્યુનિકેટર ધનંજય રાવલ સાથે ચર્ચા. સુનિતા વિલિયમ સ્પેસમાંથી અહીંયા આવ્યા છે પાછા પૃથ્વી પર, તો તેમને કઈ કઈ મુશ્કેલીઓ અનુભવાશે હમણાં? સુનિતા વિલિયમ સ્પેસમાં આવ્યા પછી સૌથી પહેલા તો એમને ક્વોરન્ટાઇન કરવું પડે. ક્વોરન્ટાઇન એટલા માટે કે પૃથ્વી ઉપર ત્યાં તો વાતાવરણ જે ઇન્ડોર એટમોસ્ફિયર એકદમ ક્લીન હોય, પણ પૃથ્વી પર આવે એટલે પૃથ્વીના વાતાવરણમાં રહેલા વાયરસ ને બધી પણ એના પર અસર કરે, એટલે એને અસર ના થાય એટલા માટે એને ક્વોરન્ટાઇન રહેવું પડે. અને ક્વોરન્ટાઇન રહ્યા પછી એ દરમિયાન, કારણ કે એ સ્પેસમાં હોય એટલે વેટલેસનેસ ફીલ કરતા હોય, ગ્રેવિટીની એને ઇફેક્ટ થતી ના હોય, પણ પૃથ્વી પર આવે એટલે એના શરીરનું વજન પણ પોતાના પર પડે. ધારો કે પોતાના પગ ઉપર કે એના ગોઠણ ઉપર આખા શરીરનું વજન પડે તો એ બધી માંસપેશીઓ પ્રમાણમાં ફૂલી ગઈ હોય સ્પેસમાં રહીને, તો એના ઉપર દબાણ આવે ને એને દુખવા માંડે. ઇવન કરોડરજ્જુની બધી ગાદીઓ ઉપર પણ દબાણ આવે ને એમાં પણ એને દુખાવો થાય. એટલે ધીરે ધીરે બધી એક્ટિવિટી એની પાસે કરાવવામાં આવે. એ જ પ્રમાણે ખોરાક પણ સ્ટેપ બાય સ્ટેપ એને આપવામાં આવે, કારણ કે અચાનક એને ખોરાક આપવામાં આવે તો જઠરમાં પણ એટલું વજનદાર વસ્તુ ત્યાં પણ ગ્રેવિટીને કારણે જાય તો એ જઠર એટલે પેટમાં પણ એને દુખાવો થાય. એટલા માટે એને થોડો થોડો પ્રવાહી ટૂંકા અંતરે એને આપવામાં આવે, જેથી એની એનર્જી પણ મેન્ટેન થાય અને ધીરે ધીરે એ પૃથ્વીના વાતાવરણને અનુકૂળ થઈ જાય. સર, આ તો શારીરિક થઈ. માનસિક રીતે પણ એમને કઈ કઈ તકલીફો થાય? માનસિક તકલીફો એ સ્પેસમાં હોય ત્યારે વધારે થાય, કારણ કે સ્પેસમાં બહુ લિમિટેડ જગ્યામાં રહેવાનું, લિમિટેડ વાતાવરણમાં રહેવાનું, લિમિટેડ લોકોને મળવાનું, એનો ખોરાક પણ ખૂબ જ લિમિટેડ છે, એને મનોરંજન માટેની બધી વસ્તુઓ પણ લિમિટેડ હોય. એ ઉપરાંત એ જગ્યા એટલી નાની હોય છે કે એને દૈનિક ક્રમમાં જે બધી ક્રિયાઓ કરવાની હોય, દાખલા તરીકે મળમૂત્રનો ત્યાગ કરવાનો હોય, એને નાહવાનું હોય, એ બધી વસ્તુ ખૂબ જ તકલીફદાયક હોય છે. કારણ કે જે ટોયલેટ હોય છે એ ટોયલેટની સંખ્યા 2 જ છે. 8 જણા રહેતા હોય છે, એમાં 2 ટોયલેટ હોય છે, અને એ ટોયલેટનું જે છે એનો ડાયામીટર પણ માત્ર 5 ઇંચનો છે, એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક એ બધી ક્રિયા કરવી પડે. મૂત્રનો ત્યાગ કર્યા પછી એને ખબર છે કે આ બધી વસ્તુ રિસાયકલ થઈને એટલે એનું પાછું પાણીમાં રૂપાંતર થઈને એ પાણી એને પીવામાં અને દૈનિક ક્રમમાં એનો ઉપયોગ કરવાનો છે. એટલે આ બધી વસ્તુ ખૂબ જ માનસિક રીતે પીડાદાયક હોય છે અને મને કમને એ બધી વસ્તુ કરવી પડે છે. ખાસ કરીને ધારો કે સ્પેશિયલી સુનિતા વિલિયમની વાત કરીએ તો એના વાળ ખૂબ જ લાંબા છે, અને લાંબા વાળ હોય એટલે ઘણીવાર જેવી રીતે અહીંયા આપણે માથું ધોઈએ છીએ એવી રીતે ત્યાં માથું ધોવાની જરૂર પડે તો એ આખું લાંબા વાળું જે માથું છે એને ધોવાનું, પછી એને શેમ્પુ કરવાનું, ફરીથી પાણી ધોવાનું, આ બહુ જ તકલીફદાયક અને બહુ જ લાંબી પ્રોસેસ હોય છે. આટલી બધી તકલીફવાળી પ્રોસેસ હોવા છતાં પણ ટ્રમ્પે હમણાં ટ્વીટ કર્યું હતું, મેં મૂક્યું હતું કે સુનિતા વિલિયમ વાળ કેમ છૂટા રાખે છે. એને એટલી ખબર પડતી નથી કે વાળ છૂટા રાખે તો એના વાળની નીચેનો જે ચામડીનો ભાગ છે એમાં જે પરસેવો થાય એ પરસેવો તરત વાતાવરણમાં એનું રૂપાંતર થઈ જાય, પરસેવો શોષાઈ જાય, એટલા માટે છૂટા વાળ રાખે છે. એટલે આવી બધી તકલીફો માનસિક રીતે પણ એને પડતી હોય છે. જે સ્પેસમાંથી આવ્યા અને હવે જે આપણે જે નોર્મલ પીપલ જે ઘણા ટાઈમથી અહીંયા જ રહેવી છે, પાછું એમને નોર્મલ થતા કેટલો ટાઈમ લાગશે? પાછું એટલે શારીરિક રીતે નોર્મલ થતા 1 થી 2 અઠવાડિયા જેટલું થાય. ત્યાર પછી એનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે અને ડૉક્ટર સંપૂર્ણ રીતે એને સ્વસ્થ છે એવું સર્ટિફિકેટ આપે, પછી એ અમુક ક્રિયાઓ ધીરે ધીરે સ્ટાર્ટ કરી શકે. પછી એ લોકો સ્પેસમાં ગયા તો એવું થઈ શકે કે પરમનન્ટ કોઈ શારીરિક ખામી રહી શકે, એમની બોડી રિકવર જ ન કરી શકે અમુક વસ્તુ, એવું થઈ જાય? હા, એટલે સુનિતા વિલિયમ એ પોતે જીવતી જાગતી લેબોરેટરી છે, અને આટલો લાંબા સમય સુધી સ્પેસમાં રહ્યા પછી એના ઉપર જ આ બધા રિસર્ચ થશે કે એના પર કઈ કઈ શારીરિક માનસિક અસર થઈ છે. એમને કદાચ પરમનન્ટ મતલબ કે જો કે એવું આપણે ન વિચારીએ પણ એવું પોસિબિલિટી છે કે પરમનન્ટ મતલબ હાલી ના શકે, એના હાડકા એકદમ
નબળા પડી જાય? ના, હજી તો જો એમની ઉંમર 60 થી વધારે છે અને બધી રીતે મેડિકલી અને ફિટનેસની દ્રષ્ટિએ ફિટ છે અને આટલી બધી વાર સ્પેસમાં ગયા પછી એના પર તો કોઈ અસર થઈ નથી અને જે અસર થાય છે એની ટ્રીટમેન્ટ પણ લેવામાં આવે છે, આપવામાં આવતી હોય છે. એટલે અત્યાર સુધી તો આપણે એવું ના કહી શકીએ કે એના પર આવી કોઈ અસર થઈ છે.